અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક। રાજ્યની પ્રવર્તમાન સ્થિતિમાં થશે ચર્ચા। વરસાદથી નુકસાનની સ્થિતિ પર કરાશે સમીક્ષા। જળાશયોના જળસ્તર પાકના આંકડા અંગે ચર્ચા કરવામાં આવશે। ખાતર બિયારણનો કૃષિ વિભાગ દ્વારા અહેવાલ રજૂ થશે। તો વિધાનસભાના આગામી સત્રની તૈયારી અંગે પણ ચર્ચા। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રકલ્પો પ્રગતિની સમીક્ષા। તો સ્વતંત્ર પર્વની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તો આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક કે જેમાં અનેક એવા મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કેબિનેટ બેઠક। રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ પર કેબિનેટમાં ચર્ચા થશે। તો ભારે વરસાદથી નુકસાની અને વરસાદી સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે। જળાશયોના જળસ્તર પાકના આંકડા અંગે પણ જે છે તે ચર્ચા થઈ શકશે। તો ખાતર બિયારણનો કૃષિ વિભાગ દ્વારા પણ જે પ્લાન છે એને લઈને ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાના આગામી સત્રને લઈને પ્લાન પર ચર્ચા કરવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના જ મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની આ કેબિનેટ બેઠક। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, જો આજે કેબિનેટ બેઠક મળવાની છે, ક્યાં ક્યાં એવા મહત્વના મુદ્દાઓ રહેશે જેના ઉપર ચર્ચા થઈ શકે? રાજ્યનું જે બજેટ જાહેર થયું અને બજેટ બાદ દરેક વિભાગોમાં કેટલી ગ્રાન્ટ પહોંચી છે તો કેટલી ગ્રાન્ટનો વપરાશ થયો છે, વિકાસલક્ષી જે પ્રકલ્પો છે તેના કામોની પ્રગતિ અંગેની સમીક્ષા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર હાથ ધરાનાર છે। આ ઉપરાંત રાજ્યમાં જે ભારે વરસાદ થયો, 2 વખત અલગ અલગ અંતરાયમાં આખો વરસાદ આવી ગયો છે અને આ વરસાદને કારણે ભારે નુકસાનીનો સામનો લોકોએ કરવો પડ્યો છે। પારાવાર નુકસાની થઈ છે, ઘરવખરીને નુકસાન થયું છે, કાચા પાકા મકાનોને નુકસાન થયું છે, પશુ મૃત્યુ થયા છે, માનવ મૃત્યુ થયા છે વગેરેનો આંકડો જ્યારે હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે તો તેવા સંજોગોમાં વરસાદને કારણે નુકસાની થવાની જે સંભાવના છે તેનો આંકડો ક્યાં પહોંચ્યો છે તે બાબતની ચર્ચા અને સમીક્ષા આજરોજ યોજાનારી બેઠકમાં કરવામાં આવનાર છે। રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા થશે અને તેમાં પણ સુરત ખાતે જ્યારે સહાય પેકેજ ચૂકવવા માટેની જાહેરાત કરવામાં આવી, અમદાવાદ ખાતે સહાય પેકેજ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સર્વે કેટલે પહોંચ્યો છે, સર્વેમાં માપણી કેવી રીતે કરવામાં આવી છે, સર્વેમાં આંકડા કેવી રીતે નોંધવામાં આવ્યા છે, કયા કયા મેરિટ્સ છે કે જેના આધારે સહાયનો રકમ નક્કી કરવામાં આવી છે અને સહાયનું જે પેકેજ છે તેની ચૂકવણી કરવામાં આવી છે તે બાબતની ચર્ચા આજરોજ યોજાનારી બેઠકમાં કરવામાં આવનાર છે। આ ઉપરાંત આગામી 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે તેની ચર્ચા અંતર્ગત આજરોજ સમીક્ષા કરવામાં આવશે। જળાશયોની સ્થિતિ ઉપર સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત આગામી સમયમાં વિધાનસભા સત્ર તારીખ 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન ત્રિદિવસીય વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે। આ સત્ર દરમિયાન વિપક્ષ સરકાર પર હાવી ન થઈ જાય, સરકારનો ઘેરાવો ન કરે તે તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે। કેવી રીતે વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપવો, કેવી રીતે વિપક્ષને સરકાર પર હાવી ન થવા દેવું વગેરે દિશામાં પણ ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવનાર છે। આ ઉપરાંત કેટલા બિલ રજૂ કરવા, કેટલા વિધેયકો પસાર કરવા, કેટલા વટહુકમ રજૂ કરવા, કેટલા સુધારા વધારા બિલ રજૂ કરવા વગેરે દિશાઓમાં પણ ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર થવાની સંભાવના રહેલી છે। જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર।